આજે આપણે બનાવીશું બધાના ફેવરિટ ટેસ્ટી અને ઝટપટ બને તેવા મસાલા પાઉં. બહુ સરસ લાગે છે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ પહેલાં. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કાંદા, ટામેટાં, કેપ્સિકમ, લસણની સૂકી ચટણી, આદુ મરચાં લસણ ક્રશ કરેલા છે, પાઉંભાજી મસાલો છે, ધાણા છે અને સાદો મસાલો છે. તે બધું 1 કપ ચોપ કરેલું છે અને પાઉં છે. એક પેન લેશું, એમાં 2 ચમચા તેલ એડ કરશું, 2 થી 2.5 ચમચા છે, અને એક મોટી ચમચી બટર એડ કરશું. બટરનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હિંગ મૂકીને આપણે કાંદાનો વઘાર કરી લેશું. હવે એમાં એડ કરશું ટામેટાં ચોપ કરેલા. ફરી મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરશું આદુ મરચાં લસણ ક્રશ કરેલા છે, 1 મોટી ચમચી એડ કરશું અને એને પણ આપણે મિક્સ કરીને સાંતળી લેશું. હવે એમાં એડ કરશું ચોપ કરેલા કેપ્સિકમ. ફરી બધું મિક્સ કરી લેશું. મસાલા પાઉંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધાને બહુ જ ભાવે છે. આ તો બધું મિક્સ કરી લેશું. હવે આપણે એમાં મસાલા કરી લેશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું, 2 મોટી ચમચી મરચું પાવડર એડ કરશું અને 1 મોટી ચમચી ધાણા જીરું, 1/2 ચમચી હળદર અને 2 મોટી ચમચી એડ કરશું પાઉંભાજી મસાલો. પાઉંભાજીનો મસાલો ખૂબ જ આમાં ટેસ્ટી લાગે છે. અને 1 ચમચી એડ કરશું સાદો, જે રેગ્યુલર આપણે ગરમ મસાલો હોય છે તે. ફરી બધું મિક્સ કરી લેશું અને 1 ચમચી સૂકી ચટણી એડ કરશું લસણની. એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને 2 મોટા ચમચા એડ કરશું ધાણા. હવે બધું જ એકરસ મિક્સ કરી લેશું અને એકરસ થવા દેશું. જોઈ લઈએ આપણે. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે પાઉંનો. તમે જોઈ શકો છો. હવે આપણે પાઉં લેશું અને વચ્ચેથી કટ કરશું. મેં 2 પાઉં લીધા છે. એક પેન લેશું, એમાં 1 મોટી ચમચી બટર એડ કરશું અને 1 ચમચી તેલ એડ કરશું. બધું મિક્સ કરી લઈએ અને ગરમ થવા દઈએ. હવે ફરીથી આમાં કરશું 1 ચમચી એડ લસણની સૂકી ચટણી. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બટરમાં તો બહુ જ સરસ લાગે છે. અને 2 મોટા ચમચા એડ કરશું આપણે પાઉંનો મસાલો કર્યો એ. ફરી બધું મિક્સ કરી લઈ. મને થોડું બટર ઓછું લાગે છે એટલે ફરી 1 ચમચી એડ કરીશ. આમાં બટરનો ટેસ્ટ સરસ આવે છે. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એમાં પાઉં એડ કરશું અને આવી રીતે અંદર પણ ભરાય એવી રીતનો મસાલો લેવાનો. થોડી વાર એને સાંતળવા દેશું પાઉંને. અને એકદમ થોડા સોફ્ટ તો રહીએ પણ ક્રિસ્પી પણ સરસ થઈ જાય. આવી રીતના ફરી મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણા મસાલા પાઉં. એક ડીશમાં લઈ લેશું. તૈયાર થઈ ગયા છે આપણા મસાલા પાઉં. હવે સર્વિંગ પ્લેટમાં લેશું પાઉંને. ઉપરથી એડ કરશું આપણે ચીઝ. તમને જેટલું ભાવતું હોય છોકરાઓને એટલું તમે વધારે ચીઝ લઈ શકો છો. મેં 1 ક્યુબ લીધું છે. હવે એમાં ગાર્નિશ કરીશું ધાણા અને કાંદાથી અને સર્વ કરશું ટમેટો કેચઅપ સાથે. તો તૈયાર છે આપણે બધાના ફેવરિટ અને ઝટપટ બને તેવા એકદમ સ્પાઇસી એવા મસાલા પાઉં. બનાવજો અને કમેન્ટ જરૂરથી કરજો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.